હવે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીની તૈયારી। મોરાદાબાદ લોકસભામાં ક્ષેત્રમાં લાગ્યા ચૂંટણી લડવા માટે તમારું સ્વાગતના છે પોસ્ટર। ગુજરાતમાં યોજાનારી સીડબ્લ્યુસીની બેઠકની તૈયારીના ભાગરૂપે એસપીજીની ટીમની સમીક્ષા। અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ લીધી સ્થળની મુલાકાત। અરવલ્લીના મોડાસાના મેઘરજ રોડ ઉપર પાઇપલાઇનમાં ભંગાણ। ગટર લાઇનના કામકાજ દરમિયાન ભંગાણ। ઉનાળા પહેલા પાણીનો બગાડ। રાજ્યભરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળનો 10મો દિવસ। રાજકોટ જિલ્લા પંચાયત કચેરીએ સત્યનારાયણની કથા। પડતર પ્રશ્નોની માંગ સાથે ઉતર્યા છે હડતાળ ઉપર। આવતીકાલે પશ્ચિમ રાજકોટના વોર્ડમાં પાણી કાપ। ન્યારા પમ્પિંગ સ્ટેશનમાં કામગીરીને કારણે પાણી કાપ। જૂનાગઢમાં આવતીકાલના મિનિકુંભ પૂર્વે ભવનાથ મંદિરમાં યોજાઈ મહત્વની બેઠક। સુરક્ષા વ્યવસ્થાની કરાઈ સમીક્ષા। પુલવામા હુમલાને લઈ સાદાઈથી યોજાશે મિનિકુંભ। દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે તૈયાર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું આજથી ઉદ્ઘાટન। આઝાદી બાદથી અત્યાર સુધી દેશના શહીદોના સન્માનમાં તૈયાર સ્મારક। પ્રધાનમંત્રી કરશે ઉદ્ઘાટન। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ પોલીસનું કમિશનરનું જાહેરનામું કલમ 37(3) મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આગામી 1 માર્ચથી 30 એપ્રિલ સુધીના સમય માટે આ જાહેર કરવામાં આવ્યું છે જાહેરનામું। તહેવારો પહેલા આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 4 કરતાં વધુ લોકો ભેગા થવું અને સભા સરઘસ ઉપર પ્રતિબંધ અહીંયા જાહેરનામાનો ભંગ કહેવાશે અને આ ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ 135(3) મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તો રક્ષિત આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રક્ષિત, રાજકોટ પોલીસ કમિશનરનું જે જાહેરનામું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બહાર પડ્યું છે, શું છે આ જાહેરનામું અને શું વિગતો? નુપુર, ચોક્કસથી કહી શકાય કે જ્યારથી જે આતંકી હુમલો થતો અને ત્યારબાદ ગુજરાત રાજ્યની અંદર પ્રથમ એવું રાજકોટ શહેર છે કે જ્યાં પોલીસ કમિશનર દ્વારા છે તે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। આગામી જે તહેવારો છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા કલમ 37(3) મુજબનું જાહેરનામું છે તે બહાર કરવામાં આવ્યું છે અને આ જાહેરનામું છે તે 1 માર્ચ 2019 થી લઈને 30 એપ્રિલ 2019 સુધી છે તે લાગુ રહેશે। એટલે કહી શકાય કે આમ 2 મહિના સુધી આ જાહેરનામું છે તે રાજકોટ શહેરની અંદર છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની અંદર 4 થી વધુ લોકો છે તે ભેગા નહીં થઈ શકે અને સાથોસાથ સભા કે સરઘસ છે તે પણ કરવું હોય તો અગાઉથી જે સરકાર પાસે મંજૂરી લેવી પડશે। જો મંજૂરી નહીં લઈને જો કોઈ લોકો છે 4 થી વધુ લોકો એકઠા થશે તો તેમની સામે જે રીતે જાહેરનામાનો ભંગ કરનાર જે લોકો છે તેમની સામે ગુજરાત પોલીસ અધિનિયમ 135(3) મુજબની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે અને સાથે સાથે જે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને જે આતંકી હુમલા થઈ રહ્યા છે તેને લઈને રાજકોટ પોલીસ પણ અલગ અલગ મુદ્દાને લઈને ચેકિંગ પણ કરી રહી છે। રાત્રિના દરમિયાન છે તે પણ ચેકિંગ કરી રહી છે। જે નાસ્તા ફરતા આરોપી છે તમામને પણ અટક કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં છે અને આ જાહેરનામું છે તે આગામી માર્ચ અને એપ્રિલ આ 2 મહિના સુધી લાગુ રહેશે। જી આભાર રક્ષિત સમગ્ર માહિતી બદલ। તો આગામી 2 મહિના 1 માર્ચથી 30 એપ્રિલ સુધી આ જાહેરનામું લાગુ પડશે, જેમાં 4 વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે અને સભા સરઘસ પર પ્રતિબંધ લગાવાયો છે। અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર। ધોરણ 10 થી 12ની પરીક્ષાની હોલ ટિકિટનું જિલ્લા મથક પર વિતરણ શરૂ કરાયું છે, ત્યારે અમદાવાદની 3 સ્કૂલોમાં ટિકિટ લેવા માટે લાઈનો લાગી। શાળામાં આજથી લઈને મંગળવાર સુધી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવશે। તો મહત્વનું છે કે 7મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। અરવલ્લી મોડાસામાં મેઘરજ રોડ ઉપર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો। પ્રણામીનગર સોસાયટી આગળ ગટર લાઇનના કામકાજ દરમિયાન પીવાની પાણીની લાઇનમાં ભંગાણ થયું, જેના કારણે પાણીના ફુવારા ઉડ્યા, મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો। રાજકોટમાં આવતીકાલે પાણી કાપ મૂકવામાં આવશે। પશ્ચિમ રાજકોટમાં આવતીકાલે વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 10 અને 13માં પાણી કાપ મૂકવામાં આવશે। ન્યારા પમ્પિંગ સ્ટેશનમાં નવી મશીનરી ઇન્સ્ટોલેશન માટે પાણી કાપનો નિર્ણય લેવાયો છે। ગાંધીનગરના રામકથા મેદાનમાં યોજાયા સમૂહ લગ્ન। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમૂહ લગ્નમાં હાજરી આપી। ઋષિવંશ સમાજના સમૂહ લગ્નમાં તેમણે હાજરી આપી।
અમદાવાદમાં એનએસયુઆઈએ બેહતર ભારત પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન પણ હાજરી આપશે, જે યુવાઓ સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એનએસયુઆઈના કાર્યકરો અહીંયા પહોંચ્યા. બેહતર ભારત પ્રોગ્રામમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ હાજર હશે. મહેસાણામાં નગરપાલિકાનું બજેટ રજૂ થવાનું છે, ત્યારે બજેટ બોર્ડની મીટિંગમાં કોંગ્રેસનો કકળાટ સામે આવ્યો છે. શાસક પક્ષ કોંગ્રેસે બજેટ ઉપર મંજૂરીની મહોર માર્યા વિના જ બોર્ડરૂમ છોડી દીધો. કોંગ્રેસના સભ્યો હાજર ન રહેતા બોર્ડ મુલતવી રાખવાનો ભાજપે આક્ષેપ કર્યો છે, જ્યારે પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસના સભ્યો હાજર ન હોવાથી પાલિકાનું બજેટ બોર્ડ 2 કલાક મુલતવી રાખવામાં આવ્યું. વડોદરાની આજવા ચોકડી પાસે અકસ્માત સર્જાયો. ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતા દંપતીનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત નેશનલ હાઈવે નંબર 8 ઉપર થયો. પંચમહાલ હાલોલમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. ભંડોળ ગામ નજીકના જંગલના વિસ્તારમાં ગળે ફાંસો ખાઈને તેમણે જીવન ટૂંકાવ્યું. વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી સામે જૂનાગઢમાં નોંધાઈ છે દુષ્કર્મની ફરિયાદ. મૂળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી એક મહિલાએ સ્વામી સામે જૂનાગઢ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે પતિથી અલગ રહેતી હોવાથી પતિ સાથે સમાધાન કરાઈ આપવાની લાલચ આપી સ્વામીએ ચાલુ કારમાં તેની પર દુષ્કર્મ આચર્યું. પોલીસ ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો કે સ્વામી તેની સાથે વોટ્સએપ પર ચેટિંગ કરતા હતા. 6 દિવસ પહેલા વડિયાથી જૂનાગઢ આવીને ચાલુ કારમાં છરી બતાવી તેની પર દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચર્યા બાદ સ્વામીએ મહિલાને પોલીસ ફરિયાદ ન કરવા જણાવ્યું ને જો આવું કર્યું તો તેની દીકરીને ઉપાડી જવાની ધમકી પણ આપી હોવાનો આરોપ મહિલાએ મૂક્યો છે. દુષ્કર્મ કરવામાં સ્વામીને તેના ડ્રાઈવરે મદદ કર્યાનું પણ નોંધાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી. જૂનાગઢમાં 2 રશિયન મહિલાને 3 અજાણ્યા શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યો. મહિલાએ પ્રતિકાર કરતા અજાણ્યા શખ્સોએ મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. રશિયન મહિલાઓને લૂંટવાની જાણ પોલીસને કરાતા પોલીસે બંને રશિયન મહિલાઓને સુરક્ષા પૂરી પાડી છે, તેમજ અજાણ્યા હુમલાખોરોને શોધવા માટે તપાસ હાથ ધરી છે. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળેના પુત્રના લગ્નમાં પત્ની સાથે તેઓ ગરબે ઘૂમ્યા. લોકોએ પહેલીવાર બાવળેને રાસ ગરબા રમતા જોયા. સુરતના બોમ્બે માર્કેટ એએમસી ટેનામેન્ટ વિસ્તારમાં ડ્રેનેજનું ગંદુ પાણી ફરી વળ્યું. રહેણાંક વિસ્તારમાં ડ્રેનેજનું પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોજગાળાના ભરડામાં આવવાનો ભય જોવા મળ્યો. વરાછા ઝોનમાં વારંવાર રજૂઆત બાદ કોઈ પગલાં નહીં લેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. ત્યારે સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિકો પોતાની સમસ્યા લઈ કમિશનર અને મેયરનો ઘેરાવ કરશે. સુરતની તાપી શુદ્ધિકરણ યોજનાના દિલ્હીમાં પ્રેઝન્ટેશન થવાનું છે. દૂષિત પાણી અટકાવી નદી સ્વચ્છ રાખવાના માસ્ટર પ્લાન અંતર્ગત આ પ્રેઝન્ટેશન સુરત મ્યુનિસિપલ કમિશનર એમ થેનારાસન રજૂ કરશે. ₹922 કરોડની આ તાપી શુદ્ધિકરણ યોજના છે. વડોદરામાં શાળાઓમાં શિક્ષણ વિભાગની આકસ્મિક તપાસ કરવામાં આવી. શહેર અને જિલ્લાની શાળાઓમાં 2 ટીમની તપાસ હાથ ધરી. વિદ્યાર્થીઓના વાંચન, લેખન અને ગણનની તપાસ કરી. રાજ્યની તમામ શાળાઓમાં આજથી 3 દિવસ માટે શિક્ષણ વિભાગની મોનિટરિંગ ટીમ તપાસમાં હતી, જે માટે તમામ જિલ્લાની શાળાઓને સૂચના આપવામાં આવી. જામનગરના કાલાવડમાં આજથી 2 દિવસ ખેડૂતો ધરણા પર ઉતર્યા. મામલતદાર કચેરી સામે ખેડૂતો ધરણા પર બેઠા છે. પાક વીમો અછતગ્રસ્ત મામલે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યા બાદ પણ ઉકેલ નહીં આવતા ખેડૂતો ધરણા પર બેઠા. રાજકોટમાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલનો આજે 10મો દિવસ. હડતાલના 10મા દિવસે કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરીએ સત્યનારાયણની કથાનું આયોજન કર્યું છે. જામનગરમાં પણ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ સતત 10મા દિવસે પણ યથાવત. 10મા દિવસે આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત સર્કલ ખાતે ધરણા કર્યા. ત્યારે જામનગર પણ સત્યનારાયણની કથા કરીને અનોખો વિરોધ દર્શાવ્યો. આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે ગ્રામ્ય પંથકમાં આરોગ્યની સેવાની માઠી અસર પહોંચી. દાહોદના લીંબડી ટોલ બૂથ ઉપર સ્થાનિકોએ ટોલ ટેક્સમાં મુક્તિ આપવાની માંગ સાથે ચક્કાજામ કર્યો. ઝાલોદ કોંગ્રેસની આગેવાની હેઠળ ચક્કાજામ કરવામાં આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો. ટોલ બૂથ ઉપર પોલીસનો બંદોબસ્ત હોવાથી વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો.
ચીખલી પોલીસ મથકે આદિવાસી સમાજના લોકો ધરણા પર બેઠા છે। આ દરમિયાન સમાજના 2 યુવકો ખોટી રીતે પકડાતા લોકો પોલીસ મથકે પહોંચ્યા। ગેરકાયદેસર રૂઢિગત ગ્રામસભાના કેસમાં પોલીસે બંને યુવકોને ઝડપી પાડ્યા। ચીખલી પોલીસ મથકના પીઆઈ ડીકે પટેલની બદલીની માંગ સાથે લોકો ધરણા પર બેઠા। વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પણ ધરણા પર બેઠા છે। પીઆઈની બદલી થાય તે માટે ધરણા પર તેઓ બેઠા। તેમનો આક્ષેપ છે કે પીઆઈ આદિવાસી સમાજના વિરોધી છે। ભાજપના કાર્યકરો પણ આ બબાલમાં સામેલ થયા। પોલીસ તથા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। વલસાડ ઉમરગામના ભીલાડમાં મોડી રાત્રે મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી। ભીલાડ સંજાણ રોડ પર આવેલી કિકલાવાલા હોસ્પિટલમાં આગ લાગતા સ્ટોરની અંદરની દવા સહિતનો માલસામાન બળીને ખાક થઈ ગયો। આગનું વિકરાળ સ્વરૂપ જોતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો। આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરાતા ઘટના સ્થળ પર આવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું। વહેલી સવારે અનેક વિસ્તારમાં ધુમ્મસની સાથે ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો। માર્ગો પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો અનુભવ કરવો પડ્યો। જૂનાગઢમાં આવતીકાલથી મિની કુંભ મેળાનો પ્રારંભ થવાનો છે। ત્યારે જૂનાગઢને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। શહેરની દિવાલો પર વિવિધ પેઇન્ટિંગના સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું। તો મિની કુંભ મેળાના ઇતિહાસમાં સૌપ્રથમવાર વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા, જેમાં શિવ પુરાણ આધારિત ચિત્રોનો સમાવેશ થાય છે। જૂનાગઢમાં આવતીકાલથી મિની કુંભનો પ્રારંભ થશે। મેળાના પ્રારંભ પૂર્વે ભવનાથ મંદિરમાં બેઠક યોજાશે, જેમાં બેઠકમાં જિલ્લા કલેક્ટર, વન અધિકારી, યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીની પણ હાજરી આપશે। તો આવતીકાલથી જૂનાગઢમાં 7 દિવસ માટે મિની કુંભનું આયોજન કરવામાં આવ્યું, જેને સુરક્ષાના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। 7 દિવસ ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે। અમરેલી જિલ્લામાં આટાફેરા મારતા સિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ડાલામથા સિંહના આટાફેરા મોબાઈલમાં કેદ થયા। મોડી રાત્રે સિંહ શિકારની શોધમાં આટાફેરા મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે એક યુવતીનું મોત થયું છે। ખંભાળિયાની યુવતી જીજી હોસ્પિટલના સ્વાઇન ફ્લૂના વોર્ડમાં સારવાર દરમિયાન તેનું મોત થયું। આ સાથે જામનગરમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 18 ઉપર પહોંચી ગયો છે। તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે। બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે। આગળ વાત કરીશું હારીજ તાલુકાના પીપલાણા ગામે ખેતરમાં નશીલા ગેરકાયદેસર ભાંગ, ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ છે। પાટણ એસઓજી અને હારીજ પોલીસે લીલા ગાંજાના છોડ અને અફીણના લીલા ડોડવા મળી કુલ 70,42,000ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી। આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉબરી ગામે ગાંજો ઝડપાયો। ઉબરી ગામે સુમેરસિંહ વાઘેલાના ખેતરમાં ગાંજાનું વાવેતર, જેમાં શિહોર પોલીસે 6 કિલો 600 ગ્રામ ગાંજો જપ્ત કર્યો। પોલીસે ખેતર માલિક સુમેરસિંહ વાઘેલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। આણંદ જિલ્લામાં બોરસદમાં નાપાડમાં 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। જમણવાર પછી એક એમ 150થી વધુ લોકોને અસર થઈ છે, જેના કારણે તેમને નાપાડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોકે આરોગ્ય કેન્દ્રમાં જગ્યા ઓછી પડતા અનેકને બોરસદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે। બેચેની થતી હોવાની ફરિયાદ એ લોકો દ્વારા કરવામાં આવી। સુરતમાં બિટકોઇનના નામે 1.64 કરોડની છેતરપિંડી કરનાર સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે। આરોપી હાર્દિક ઝડપિયાએ પિરામિડ સિસ્ટમથી લોકો પાસે લાખોનું રોકાણ કરાવ્યું। અલગ અલગ તબક્કે 10% જેટલું ઊંચું બોનસ આપવાની લાલચ આપી 190 જેટલા મોટા રોકાણકારોને બેંકોક અને સિંગાપોરની ટૂર પણ તેમને મોકલ્યા। પંચમહાલના ખાખરિયા ગામ પાસે ઝેરી કેમિકલના બેરલ મળી આવ્યા છે। વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અભયારણ્ય વિસ્તારમાં આવેલી જમીન ઉપરથી ઝેરી 86 બેરલ જપ્ત કર્યા। તપાસમાં સામે આવ્યું કે અજાણ્યા ઈસમો ઝેરી કેમિકલ નાખીને જતા રહ્યા। પ્રાથમિક તબક્કે વેસ્ટ કેમિકલ અને ઝેરી પદાર્થ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। ત્યારે વન વિભાગે કેમિકલ નાખી જનાર વ્યક્તિને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। આ સિવાય વડોદરાથી એફએસએલ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ મદદ લેવામાં આવી છે।
બનાસકાંઠામાં દારૂ ઘુસાડવા બુટલેગરો નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે। નેનાવા ચેકપોસ્ટ પરથી બીએસએફની હરાજી કરેલી ગાડીમાંથી વિદેશી દારૂની સાથે બીએસએફના કપડાં પહેરેલા 2 ઈસમોને ઝડપી પાડ્યા। ધાનેરા પોલીસે કાર્યવાહીમાં ગાડી સહિત લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। આ તપાસમાં સામે આવ્યું કે નિવૃત્ત બીએસએફના જવાનની ગાડીમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો। સુરતમાં ગ્રામ્ય એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડે એક શખ્સની ધરપકડ કરી નકલી ચલણી નોટો જપ્ત કરી। સુરતના કડોદરા વિસ્તારમાંથી મહુવાના કરચેલિયા ગામના રાકેશ શાહ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। આ શખ્સ પાસેથી ₹100ના દરની બનાવટી 515 ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે। આરોપી રાકેશ શાહને આ બનાવટી નોટો બારડોલીના વિશાલ નામના યુવાને આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું, જેની શોધખોળ પોલીસે શરૂ કરી। બનાસકાંઠાના ધાનેરાના ધાખા ગામના એક બંધ મકાનમાં ચોરી થઈ 2 લાખ રૂપિયાના દાગીના લઈ તસ્કરો ફરાર થઈ ગયા। જોકે ચોરી કરીને પરત ફરતા 5 શખ્સની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ઘટનાની જાણ થતાં મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવીને સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી। ગાંધીનગરમાં છત્રાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા। ધરતી એપેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂની 600 જેટલી વધુ દારૂની પેટીનો જથ્થો ઝડપાયો। ઉનામાં લગ્ન બાદ યુવકના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને વેરાવળ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કર્યો। લગ્ન બાદ દુલ્હન ફરાર થતા તેમણે આપઘાત કર્યો। 2 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા। દલાલ ઉપર કેસ કરવાની પરિવારજનોએ માંગ કરી। રોબર્ટ વાડ્રાએ રાજનીતિના દંગલમાં ઉતરવાના સંકેત આપતા વધી ગઈ છે હલચલ। આવામાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદના યુથ કોંગ્રેસે લગાવેલા એક પોસ્ટરથી રોબર્ટ વાડ્રાનું રાજકારણમાં આવવાનું લગભગ નક્કી મનાઈ રહ્યું છે। આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે રોબર્ટ વાડ્રા, મુરાદાબાદ લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે તમારું સ્વાગત છે। રવિવારે રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે હું મોટા સ્તર પર લોકોની સેવા કરવા માટે તૈયાર છું। તો પુલવામા હુમલા બાદ પ્રધાનમંત્રી મોદીએ ઇમરાન ખાનને જૂનું વચન યાદ કરાવતા ઇમરાન ખાને મોદીને જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાનની શાંતિ માટે એક તક આપે મોદી। પુલવામા હુમલા પછી ભારતે જે રીતે આક્રમક વલણ અપનાવ્યું તેનાથી પાકિસ્તાન ચિંતામાં છે। આ જ ચિંતાનું તાજું ઉદાહરણ છે ઇમરાન ખાનનું આ નિવેદન। અત્યાર સુધી ભારત સામે લડી લેવાની વાતો કરનારા ઇમરાન ખાને હવે મોદીને વિનંતી કરી કે તેઓ શાંતિ માટે પાકિસ્તાનને એક તક આપે। ઇમરાન ખાને કહ્યું કે જો ભારત પુલવામા હુમલામાં પાકિસ્તાનના કોઈ સંગઠન કે વ્યક્તિની સંડોવણીના પુરાવા આપશે તો અમે તરત જ કાર્યવાહી કરીશું। પુલવામામાં સીઆરપીએફના કોન્વોય પરથી કારથી થયેલા હુમલાના સીસીટીવીના ફૂટેજ એનઆઈએને મળ્યા છે। ઘટનાથી થોડે દૂરના નેશનલ હાઈવેના મળેલા વિડીયોમાં હુમલાખોર આદિલ કાર ચલાવતો જોવા મળ્યો। વિડીયો ફૂટેજના આધારે એનઆઈએ કાર માલિકની ઓળખ કરી, જે હુમલાના દિવસથી ફરાર થઈ ગયો છે। એનઆઈએના અનુમાન મુજબ કાર 2010-11ની હશે, જેને ફરી પેઇન્ટ કરવામાં આવી છે। તો આ સાથે જ હુમલાની જગ્યા પરથી એનઆઈએ ટીમને એક કેન મળ્યું, જેમાં લગભગ 30 કિલોગ્રામ આરડીએક્સ રાખવામાં આવ્યો। કારના શોક ઓબ્ઝર્વર પણ મળી આવ્યા, જેનાથી કારનું પ્રોડક્શન કયા વર્ષમાં થયું હશે તે જાણી શકાશે। પુલવામા આતંકવાદી હુમલાને લઈ આજે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને સૈન્યની 3 પાંખના વડાઓની ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે બેઠક થશે। એવું મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં પાકિસ્તાન સામે કંઈક મોટું કરવાનો નિર્ણય લેવાઈ શકે છે। બેઠકમાં ભારત ચીન બોર્ડરની સ્થિતિ, અમેરિકા, રશિયા અને અન્ય મિત્રો દેશો સહિતના દુનિયાના મહત્વપૂર્ણ દેશો સાથેના સંબંધો પર વિસ્તૃત ચર્ચા થશે। એવું મનાઈ રહ્યું છે કે અધિકારીઓને પુલવામા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાનો પર્દાફાશ કરવાનું કહેવામાં આવશે। તો વોટરના ઘરે રિપોર્ટરની વાત કરીએ, જેમાં ઝી 24 કલાક પહોંચ્યું છે જામનગરના પેલેસ રોડ ઉપર, જ્યાં સ્ટોક બજારના વ્યવસાય સાથે સંકળાયેલા અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદાર રહી ચૂકેલા મહેતા પરિવાર સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈ અને ખાસ વાતચીત કરી। ત્યારે ચૂંટણીને લઈ અને મહેતા પરિવાર શું મત આપે છે, આવો સાંભળીએ।
નમસ્કાર, સ્વાગત છે આપનું G24 કલાકના મહા અભિયાન વોટરના ઘરે રિપોર્ટર. હાલ આપણે જામનગરમાં પેલેસ રોડ પર આવેલ મહેતા પરિવારના ઘરે છીએ અને ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણી અને 5 વર્ષ દરમિયાન મોદી સરકાર દ્વારા કયા પ્રકારના કામો કરવામાં આવ્યા છે તે આપણે હાલ મહેતા પરિવારના ઘરે જઈ અને તેમના પાસેથી જ એક જાણવાનો પ્રયાસ હાથ ધરીશું. વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં હાલ આપણે જામનગરમાં અત્યારે પેલેસ રોડ પાસે આવેલ મહેતા પરિવારના ઘરે છીએ. મહેતા પરિવારની જો વાત કરવામાં આવે તો તે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ હોદ્દેદાર પણ રહી ચૂક્યા છે અને સ્ટોક બજારના વ્યવસાય સાથે સંકળાયેલા. ત્યારે આપણી સાથે મહેતા પરિવારના જે અગ્રણી અત્યારે હાલ અહીં ઉપસ્થિત છે. આપણે એમને જ પૂછવાનો એક પ્રયાસ કરશું કે ખાસ કરીને જે મોદી સરકાર દ્વારા છેલ્લા 4.5 વર્ષમાં કઈ પ્રકારના કામો કરવામાં આવ્યા અને આગામી લોકસભામાં આપ કઈ પ્રકારની સરકાર ઈચ્છો છો? છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે મારા હિસાબે ખૂબ સારા કામો કરેલા છે. જે અગત્યના મુદ્દાની વાત કરીએ તો વિદેશ નીતિ ખૂબ સારી રહી છે અને વિદેશમાં ઘણી જગ્યાએ ભારત દેશનું નામ ઊંચું કર્યું છે અને દેશ વિશ્વમાં ભારતની ગણના થવા માંડી છે. આર્થિક મોરચે વાત કરું તો મોંઘવારીમાં 9મા નંબરે દુનિયામાં, તેમાંથી ઘટીને આપણે 5મા નંબરે આવ્યા છીએ. પછી જીએસટીની વાત કરીએ તો 9 કાયદા નાબૂદ કરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં લઈ આવ્યા છે અને સરવાળે લાંબા ગાળે દેશના આર્થિક વિકાસ માટે મોટું હરણફાળ ગણાશે. છેલ્લા 5 વર્ષમાં 1400 કાયદા નાબૂદ કર્યા છે અને ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આ મારી સાંભળમાં આ પહેલી વખત આવું થયું છે કે આટલા બધા કાયદા નાબૂદ થયા. ને હું એમ માનું છું કે આગામી 2019ની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની સરકાર ચૂંટાઈને આવે એ ખૂબ જ જરૂરી છે. આપણે જોયું જે અત્યારે મહેતાભાઈ છે આપણી સાથે, એ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદી દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને આવકારે છે. આપણી સાથે અન્ય તેમના પરિવારજનો ઉપસ્થિત છે. તમારું શું કહેવું છે મોદી સરકાર દ્વારા 4.5 વર્ષમાં કઈ પ્રકારના જે લોકોને ફાયદાકારક નિયમો લેવામાં? જેમ કે પેલા સુરક્ષામાં ઘણું સારું કામ કર્યું છે. પહેલી સરકાર કરતાં ઘણું સારું કામ કર્યું છે. બીજું છે કે જે ખેડૂતોને જે ઘણી આર્થિક સહાય આપેલી છે, જે મિનિમમ જે વેજીસ આપવાનું નક્કી કર્યું છે, એ સારી વસ્તુ આપવામાં આવે છે જેનાથી ખેડૂત આત્મનિર્ભર થઈ શકે. અને ત્રીજું છે કે સ્વર્ણ લોકોને જે 10% અનામત ગુજરાત સરકારમાં આપેલું છે, એ ગુજરાત સરકારે આપેલું પ્લસ કેન્દ્ર સરકાર પણ આપેલું છે, એ પણ બહુ સારી આગેકૂચ કરેલી છે. એના હિસાબે લોકોને ઘણું આગળ વધવાનું તક મળે છે. એ બધું સારું કરેલું છે મોદી. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ પણ મોદીએ બહુ સારું કામ કરેલું છે. જ્યાં રોડ, રસ્તા અને માર્ગ, મકાન, બિલ્ડિંગ એ બધું હવે ફોરેનની સ્ટાઇલે બનવા માંડ્યું છે, જે ઘણું સારું છે વસ્તુ. યુવાનો માટે પણ ઘણી બધી યોજનાઓ લઈને આવ્યા છે. યુવાનો માટે પણ એક પ્રેરણાદાયી બને. તમારું શું કહેવું? હા, યુવાનો માટે પ્રેરણાદાયી બનેલા જ છે મોદી સાહેબ. કારણ કે મોદી સાહેબ સમજે છે સ્કિલ ઇન્ડિયા, વર્ક ઇન્ડિયા જે ચલાવે છે એ બહુ સારું કામ છે કે એનાથી લોકોને આગળ વધવાની ઘણી તક મળેલી છે. જે લોકો જે આગળ નતા વધી શકતા એ આ સ્કિલ ઇન્ડિયાના પ્રોગ્રામથી ઘણું આગળ વધી ગયા છે અને ઘણું બેનિફિટ મળેલો છે. તમામ સુવિધાઓ લોકો સુધી પહોંચે છે. ગ્રાઉન્ડ લેવલે વર્ક થાય છે. પહેલાં ગ્રાઉન્ડ લેવલ વર્ક ન થતું, જે હવે ગ્રાઉન્ડ લેવલે ઘણું વર્ક થાય છે. તો આપણે જોયું છે યુવાન મિત્ર છે કહે છે કે ભાઈ ક્યાંક સ્કિલ ઇન્ડિયા અને ઘણી એવી યોજનાઓ છે જેનાથી યુવાનોને પણ પ્રેરણા મળી છે. ત્યારે આપણે પરિવારમાં અન્ય જે બેન ઉપસ્થિત છે એમને પૂછશું કે તમારું શું કહેવું છે મહિલાઓ માટે પણ વડાપ્રધાન મોદી દ્વારા ઘણા નિર્ણયો સારા લેવા? હા, મહિલાઓ માટે પણ મોદીજીએ ઘણા સારા કામ કરેલા છે. આ એક તો પેલું કહું તો હવે વીજળીનું ઉત્પાદન વધી ગયું છે, તો વારંવાર જે વીજળી જતી મહિલાઓને તકલીફ પડતી એ હવે નથી પડતી, વીજળી જતી નથી. એ એક કામ સારું છે. મહિલાઓ માટેનો જે 3 વખતનો તલાકનો કાયદો એને રદ કર્યો એ પણ કામ સારું કર્યું છે. અને મહિલાઓને માટે આત્મનિર્ભર માટે પણ કામ સારા કરેલ છે. તો છતાં મહિલાઓ માટેની જે બધી યોજનાઓ છે, બાળકો માટેની જે યોજનાઓ છે એ બધી સારી કરેલી છે. અને હું તો એમ માનું છું 5 વર્ષ નહીં પણ 10 વર્ષ માટે તેને મોદી સરકાર જ જોઈએ. I like very much Modi. We want Modi. આપણી સાથે અન્ય મહિલા પણ ઉપસ્થિત છે. બેન, તમારું શું કહેવાનું થાય છે મોદી સરકાર દ્વારા જે 4.5 વર્ષમાં મહિલાઓ માટે શું એવી કામગીરી કરવામાં આવી કે જેને કહી શકો અને ફરીથી લોકસભામાં તમે કઈ પ્રકારની સરકાર ઈચ્છો છો? માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 5 વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે ઘણી યોજનાઓ લાવ્યા છે, જેમાં મેઇન છે ઉજ્જવલા યોજના. જેમ કે શહેરોમાં પણ ઘરે ઘરે ગેસ લાઈન ને ગેસના બાટલા ઇઝીલી મળે છે, એવી જ રીતે હવે ગામડે પણ પહોંચાડી દીધા છે. ગામડામાં ચૂલાઓમાં રસોઈ કરતા સ્ત્રીઓને બહુ શ્વાસની ને તકલીફ થતી, હવે એના ઘરે પણ ઇઝીલી ગેસના બાટલાને ગેસ કનેક્શન મળી જાય છે. એ મારા માટે
મારા વિચારથી બહુ સારું કામ છે એના માટે. ઓકે, તો આપણે જોયું આપણી સાથે હાલ અત્યારે જે જામનગરમાં મહેતા પરિવાર હતો ને ક્યાંક ને ક્યાંક જે જુદી જુદી યોજનાઓ લઈને તમામ આવકારી રહ્યા છે. મહિલાઓની બાબત હોય, યુવાનોને રોજગારીની બાબત હોય કે અન્ય જે વિદેશ નીતિની બાબત હોય, સૌ જે યોજનાઓને ખાસ કરીને આવકારવામાં આવી રહી છે અને ફરીથી લોકસભા 2019ની ચૂંટણીમાં મોદી સરકાર આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર. વધુ સમાચાર માટે સહયોગી જિલ્લાને આપણી સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.